આજે ચૂંટણી છે અને મોટી સંખ્યામાં મતદારોએ મતદાન કરવું છે. આજે ચૂંટણી અને મોટી સંખ્યામાં મતદારોએ મતદાન કરવું છે. આજે લોકસભાની ચૂંટણી વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહે અકોટા વિસ્તારમાં આવેલ કેળવણી ટ્રસ્ટ વિદ્યાલય ખાતે મતદાન કર્યું હતું. સાથે મેસેજ આપ્યો હતો કે મતદાન જરૂરી છે, વિકાસના કામો જે થયા છે ખૂબ સારા થયા છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. 2024નું એટલે કે લોકસભાનું ચૂંટણીનું પર્વ છે. આજે ચૂંટણીનું મહાપર્વ છે. આજના દિવસે સમગ્ર ગુજરાતની 26 લોકસભાની સીટ ઉપર જ્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે વડોદરાની લોકસભાની સીટ ઉપરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશીના સમર્થનમાં મોટી સંખ્યામાં સવારથી જ લોકો આવીને મતદાન કરી રહ્યા છે. આપ જુઓ છો કે દરેક મતદાન મથક ઉપર લાઈનો જોવા મળે છે. તે બતાવે છે કે લોકોનો મતદાન માટેનો કયા પ્રકારનો અભૂતપૂર્વ એમનો રિસ્પોન્સ આજે આપણને મળી રહ્યો છે. માનનીય મોદી સાહેબે જે પ્રકારે છેલ્લા 10 વર્ષમાં કામ કર્યું, મોદી સાહેબ પોતે આજે જ્યારે હેટ્રિક કરવા માટે જઈ રહ્યા છે અને જ્યારે દેશ પણ 5મી ઇકોનોમીમાંથી 3જી ઇકોનોમી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે વડોદરાના સૌ મતદારોને આજે આભાર વ્યક્ત કરીએ છીએ. અને 68% કરતાં પણ વધારે વોટિંગ ગયા વખતના 2019ના લોકસભાના ઇલેક્શન કરતાં પણ વધારે વોટિંગ થાય. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશી એ 6 લાખ 7 લાખ કરતાં પણ વધારે મતોથી વિજય થાય એના માટે વડોદરાના સૌ નગરજનો જે રીતે ઉત્સાહ બતાવી રહ્યા છે તે સૌનો ફરી એક વખત આભાર વ્યક્ત કરીએ છીએ. સમગ્ર ગુજરાતના સૌથી યુવાન ઉમેદવાર તરીકે ડૉક્ટર હેમાંગભાઈ જોશી છે. 33 વર્ષના યુવાન છે, એટલે 18થી 23 વર્ષના ફર્સ્ટ ટાઈમ વોટર અને 18થી 35 વર્ષના યુવા મતદારો, આ મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે એ ભારતીય જનતા પાર્ટીની એમની પાસે અપેક્ષા છે. 28% કરતાં વધારે મતદારો જ્યારે યુવા મતદારો હોય ત્યારે આવા મતદારો થકી રાષ્ટ્રના નિર્માણમાં, રાષ્ટ્રના વિકાસમાં એમના મતદાન થકી આહુતિ આપે એવી અમે સૌને વિનંતી કરીએ છીએ. Subscribe now and press the bell icon. Never miss an update.